અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રહલાદનગર દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા અને પ્રજાજન નોમાન અબ્દુલ કાદિર જિલાણી પઠાણ ₹2000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથો ઝડપી પડ્યા। મળતી માહિતી પ્રમાણે ફરિયાદી હોટલના વ્યવસાય સાથે જોડાયેલો છે, ત્યારે હોટલના ધંધા સારું વ્યવસાય વેરાના સર્ટિફિકેટની જરૂરિયાત જણાતા વ્યવસાય વેરાના સર્ટિફિકેટ માટે દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ ખાતે સરકારી ધારાધોરણ મુજબ ફરિયાદીએ જરૂરી આધાર પુરાવા સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા નામના કર્મચારીને અરજી કરી હતી, જેને લઈને દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા નામના કર્મચારીએ નોમાન અબ્દુલ કાદિર જિલાણી પઠાણ નામના શખ્સને મળી લેવા જણાવતા ફરિયાદી નોમાન અબ્દુલ કાદિર જિલાણી પઠાણ નામના શખ્સને મળતા તેઓએ વ્યવસાય વેરાનું સર્ટી આપવા સારું ₹2000ની લાંચની માગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરીને વિગતો જણાવી, ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં અને લાંચના છટકા દરમિયાન આરોપી નોમાન અબ્દુલ કાદિર જિલાણી પઠાણ નામનો શખ્સ ફરિયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માગણી કરી અને લાંચની રકમ સ્વીકારી હતી, જે લાંચના ₹2000 બાબતે જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારાને મોબાઈલ ફોનથી સહમતિ આપી, જેને લઈને બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચની માગણી કરી, જે સ્વીકારી અને તે પકડાઈ જઈને ગુનો કરતા બંને આરોપીઓને એસીબીએ ઝડપી પાડ્યા, જેમાં ટ્રેપિંગ અધિકારી વીડી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર એસીબી તથા સુપરવિઝન અધિકારી કેબી ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી અમદાવાદ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।